આણંદ તાલુકાના ભાલેજ કાસોર ગામે જાહેરમાં ગણેશજીની મૂર્તિનો વિરોધ કરનારની અરજી સામે ગાયત્રી ફળિયા વિસ્તારના રહીશોએ આજે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। આણંદ તાલુકાના કાસોર ભાલેજ ગામે છેલ્લા કેટલાય વર્ષોથી જાહેર સાર્વજનિક ગણેશોત્સવ નવરાત્રિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં અત્યાર સુધીમાં કોઈને કોઈ જ વાંધા વિરોધ ન હતા, પરંતુ ચાલુ વર્ષે ગામના જ ગાડિયાની ખડકીમાં રહેતા કેટલાક રહીશો દ્વારા જાહેર સ્થળે મૂર્તિ નહીં મૂકવા દેવા બાબતે આણંદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે અરજી કરવામાં આવી હતી, જેની સામે ગામના ગાયત્રી મંદિર વિસ્તારના તમામ ફળિયાના ધાર્મિક ભક્તજનો દ્વારા આજે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું, જેમાં જાહેરમાં મૂર્તિ નહીં મૂકવાનો વિરોધ કરનાર કાસોર ગામના કેટલાક રહીશો દ્વારા પોતાના પુત્રના હાથમાંથી આ બંને ઉત્સવનો વહીવટ છીનવાઈ જતા તેમજ પોતે ગ્રામ પંચાયતની ગૌચર જમીનમાં મોટા પ્રમાણમાં કરેલા ગેરકાયદેસર દબાણો વહેલા કે મોડા દૂર કરવા પડે તેમ હોવાથી રીસ ઉપરાંત ગામની અન્ય સંસ્થાઓમાંથી પણ પોતાના વહીવટો છીનવાઈ ગયા હોવાની અંગત રીસ રાખીને જ જાહેરમાં ગણેશજીની મૂર્તિ મૂકવા બાબતે વિરોધ કરવામાં આવ્યો છે, જે અનુસંધાને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ઋતુરાજ દેસાઈ આજે સાંજ સુધીમાં પોઝિટિવ અને પરિણામલક્ષી કામગીરી કરવાની ખાતરી આપી હતી। મારું નામ ભાસ્કરભાઈ કનુભાઈ પટેલ છે। કાસોર ગામમાં આઝાદ ચોક મુકામમાં રહું છું અને ગણપતિ મૂર્તિ બાબતે એક ભાઈની કલેક્ટરને અરજી હતી, કિરીટભાઈ સોમાભાઈ પટેલના નામની, કે અહીંયા જાહેર રસ્તા પર મૂર્તિ મૂકવી નહીં। એ બાબતે અમારે આજે આવેદનપત્ર આપવા આવવું પડ્યું। શું કારણો છે મૂર્તિ નહીં મૂકવા દેવાના? મૂર્તિ નહીં મૂકવાના કારણ એમના પર્સનલ ઇસ્યુ છે। એમના પુત્ર કિરીટનો લગભગ 2 વર્ષ અગાઉ 7 વર્ષ વહીવટ કર્યો, પણ અમુક કારણસર એ ભાઈનો વહીવટ લઈ લેવામાં આવ્યો અને હાલ બધા ફળિયાના લોકો ભેગા થઈને સામૂહિક એક સંપ થઈને વહીવટ કરે છે, પણ એમને એમના છોકરાનો વહીવટ જે ગતો રહ્યો છે એ બિલકુલ ગમતું નહીં। એટલે ગમે તેવા ઇસ્યુ ઊભા કરીને એ આ રીતે કાયમ માટે પ્રોબ્લેમ ઊભા કરે છે। પ્રસંગોપાત દરેક પ્રસંગોમાં, ગણપતિ હોય, નવરાત્રિ હોય, જન્માષ્ટમી હોય, દરેક પ્રસંગે પ્રોબ્લેમ ઊભા કરે છે। અને બીજું કે હમણાં એમણે જમીન પચાવી પાડેલી છે, એના વિશે અરજી આપવામાં આવી હતી, એના લઈને બી વધારે ઇસ્યુ કરે છે, જેના લઈને આખરે ના છૂટકે અમારે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવું પડ્યું તમારી કે આનો નિર્ણય વહેલી તકે આવી જાય તો અમારે આગળનું કામ કરવાની સમજ પડે અમને। સુધાબેન પ્રવીણભાઈ, કાસોર, લીમડી ચોક। કઈ બાબતે આવેદનપત્ર આપ્યું છે? અમે 25 વર્ષથી અમે મૂર્તિ એમ મૂકીએ છીએ, પણ એ કિરીટભાઈ સોમાભાઈ એમ કહે છે કે મૂર્તિ મૂકવાની નથી, તો મારે મારી બધાની મૂર્તિ મૂકવાની છે જ, એ ગમે તેમ થાય પણ મારે મૂર્તિ મૂકવાની છે એને આજે શું રજૂઆત કરી કલેક્ટર સાહેબને? કલેક્ટર સાહેબને અમે વાત કરી કે અમારે મૂર્તિ મૂકવાની છે અને અમારે આગળ કામ લેવું જ છે, તે તમે અમને લખાણ કરી આપો।